જલપાબેન ક્યાં ગયા? હું કરો છો? આજ તો અહીંયા આવો આવો રીધિબેન બેહો. આજ તો અહીં ધાબા ઉપર જ બેહી ગયા. હા, આ અઠવાડિયાથી આ વરસાદના અંદર ને અંદર હતા ને મને એમ થોડીક વાર અહીં બેહો. આજે હું માર્કેટે ગઈ હતી ને તી રમીલા માસી ભેગા થયા હતા. એમ કેતા હતા કે મારી બેનની છોકરીનું કરવાનું છે. મેં કીધું લાઈને તમને વાત કરું. તમારા ભાઈ લાલા હારે કરવું હોય ને તો બાયોડેટા મોકલો. પણ અત્યાર સુધીમાં તો મારા ભાઈનો કોઈ દી કોઈએ બાયોડેટા માંગ્યો નથી. તો બાયોડેટા લઈ આવો ક્યાંથી? અરે બાયોડેટા ક્યાંથી લઈ આવવાનો ન હોય, ઈ આપણે બનાવવાનો હોય. એમાં આપણે બધી ડિટેલ નાખવાની હોય, એને બાયોડેટા કહેવાય. એવું હોય એમ ને? હાજ તો. પણ એ લાવ, અમારો વારસાહી આંબો તો કેવડો લાંબો છે. ઈ બધું તમે લખી શકશો? અરે આપણે કઈ 10 પેઢીનું નથી લખવાનું. આપણે તો ખાલી લાલાની ડિટેલ ને આપણા આખા ઘર પરિવારની ડિટેલ નાખવાની હોય, એને બાયોડેટા કહેવાય. આ હારું થયું તમે મને કીધું તી. મને આવી કઈ ખબર જ ન હોય. એક કામ કરો, તમે બધી ડિટેલ આપતા જાઓ. હું ફોનમાં લખતી જાઉં ને ફોનમાં જ બાયોડેટા બનાવી દઉં અને પછી ત્યાં મોકલી દઉં. હા, તો તમે લખતા જાઓ. લાલિયાનું નામ આખું બોલો ને. એ રીધિબેન, એનું નામ લાલિયો ન લખતા. તો હું લખું? એનું નામ લલિત છે. સિટીયુ વાળાને ગામડાના નામ ન ગમે, એટલે એનું નામ લલિત લખો. હારા હારા નામ હોય ને તો હારું હારું લાગે. હા હારું લ્યો લખ્યું. હવે લખો 35 વીઘા જમીન છે. જે હોય ને એ હાસુ લખાઈ જોવો, ખોટું બોલીને કઈ ન કરતા. એવું એમ તો 5 વીઘા જમીન છે એવું લખી નાખ. આ તો હું હારું હોય ને તો દીકરી દે આપણા ઘરમાં. ભલે ને એની દીકરીને ખેતી ન કરવી હોય, પણ દીકરીને જમીન તો છે ને 50 વીઘા જોતી હોય. ઈ વાત બધી તમારી હાસી. પણ હું રહી વૈસલું માણા, મારે તો બધું હાસે હાસું જ કેવું પડે. જે હોય ને એ હારું તે તમે લખો. હું શું કહું, હવે લાલિયાની ઉંમર, ફોટો, વજન એ બધું જોહે. એવું બધું જોહે? હા, તી દ્વારકા ફરવા ગયો તો ને, કઈનો ફોટો છે હાલ છે? કેટલો જૂનો છે? લગભગ 10-15 વર્ષ જૂનો હશે. અરે જલપાબેન, હમણાંનો જે નવો ફોટો હોય ને ઈ જોય આમાં. એવો એક છે નહીં, હશે તો મોકલે. હવે લાલિયાનો ધંધો શું છે ને ઈ લખવાનું છે. લાલિયાના ધંધામાં તો લખો ખેતી નથી કરતો, ખાલી ખેતીની દેખરેખ રાખે છે. પણ લાલિયો તો ખેતી જ કરે છે, તો ખેતી જ લખવાની હોય ને. અરે આ તો ઈ કયો કામ કરતો હોય, બાકી તો છે ની ખાલી દેખરેખ રાખે ને આટા જ મારતો હોય, એટલે કહું છું. હારું લ્યો, બધુંય લખાઈ ગયું. હું તમને કહું ને ઈ હજી લખો. અહીંયા આવી છોકરીને જ્યાં ફરવું હોય ત્યાં ફરવાનું, જે પહેરવું હોય પહેરવાનું, જે ખાવું હોય ખાવાનું, જે મન થાય ને ઈ કરવાનું. આપણે અહીંયા કોઈ રોકટોક નહીં કરવાની. અરે જલપાબેન, આમાં એટલું બધું ન લખવાનું હોય. એટલું બધું લખવા ચાહું ને તો આ બાયોડેટા છે ને 5 પન્નાનો થાહે. અરે પણ હારું બધું લખીએ ને તઈ તો ઈ લોકો આપણી ઘર દીકરી દે, નકર દેય નહીં. હારું લ્યો, હવે બધું લખાઈ ગયું. હવે એક કામ કરો, આ બધું છે ને મોકલાવી દો. પણ હું શું કહું, તમારા ભાઈનો એક છે ને ફોટો બાકી રહ્યો છે, ઈ મને મોકલાવી દો, એટલે હું પછી બાયોડેટા મોકલાવી દઉં. મારે છે ને તમારા ભાઈને એકવાર રૂબરૂમાં જોવા છે. હા, જોઈ લેજો ને. મારો ભાઈ એકદમ હીરા જેવો છે. અરે લ્યો, જો મારો ભાઈ આવી ગયો, જોઈ લ્યો તમે રૂબરૂમાં જ. હું આવું હો પછી. અરે પણ તમને થયું હું ઈ તો કયો. એ ઉભા રહ્યો, તમને હું થયું ઈ તો કયો.